હેલો મિત્રો, આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ મિક્સ ચવાણું। તેના માટે અહીંયા આપણે થોડા મઠ, મગની મોગર દાળ, વટાણા, ચણાની દાળ અને મગ લઈ લઈશું। એ બધામાં પાણી ઉમેરી અને તેને 5 થી 6 કલાક માટે પલળવા માટે મૂકી દઈશું। જુઓ મિત્રો, આપણું બધું જ કઠોળ પલળીને તૈયાર થઈ ગયું છે। હવે તેને એક કોટન કપડા ઉપર પાથરી તેને કોરું પડવા દઈએ। હવે આ કઠોળ કોરું પડે ત્યાં સુધી એક તાંસડામાં 2 કપ જેટલો ચણાનો લોટ લઈ લઈએ। હવે તેમાં 1 ચમચી મીઠું અને અડધી ચમચી બેકિંગ સોડા નાખી અને તેને મિક્સ કરશું। હવે તેમાં થોડું પાણી ઉમેરતા જઈ આપણે બહુ પાતળું પણ નહીં અને જાડું પણ નહીં એવું સેવોનું બેટર તૈયાર કરી લઈશું। અહીંયા આપણે લોટ બાંધવાનું નથી। આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે સેવોનો સંચો લઈ લઈશું। તેમાં આપણે બધી જ જાળીઓનો ઉપયોગ કરવાનો છે। તો સૌ પ્રથમ પહેલાં આપણે બધી જ જાળીઓ ઉપર તેલ લગાવી લઈશું અને સંચાની અંદર પણ તેલ લગાવી લઈશું। હવે એક બાજુ આપણે તેલને ધીમા તાપે ગરમ કરવા માટે મૂકી દઈએ। આપણે પહેલાં ઝીણી મોરી સેવ પાડીશું। તેની જાળી લઈ અને સંચામાં ફિટ કરી લઈએ। હવે 2 થી 3 ચમચી જેટલું બેટર આપણે સંચામાં ભરી લઈશું અને તેને એકદમ ટાઈટ બંધ કરી લઈએ। આપણું તેલ ગરમ થઈ ગયું છે। આ સંચાને ગોળ ફેરવતા જઈ અને સેવો પાડી લઈશું। આપણી સેવ 2 મિનિટમાં જ તૈયાર થઈ જશે। આવી જ રીતે આપણે 2 થી 3 વખત આ સેવ પાડી લેવાની છે। હવે આપણે બીજી જાળી લઈશું, તે સેવથી થોડી મોટી। તેને આપણે પાછળની સાઈડથી જ ખોલીને બદલવાની છે। તેના માટે આખો સંચો ખોલવાની જરૂર નથી। હવે આ સેવને પણ આપણે 2 થી 3 વખત બનાવી લઈશું। હવે આપણે સૌથી મોટી સેવની જાળીનો ઉપયોગ કરીશું અને તેનાથી આપણે 2 થી 3 વખત આ રીતની સેવ બનાવી લઈશું। એ જ રીતે આપણે ગાંઠિયાની જાળીનો ઉપયોગ કરીને તેને 2 વખત ઉતારી લઈશું। હવે આપણી ડિઝાઇનવાળી જાળીનો ઉપયોગ કરીને તેનાથી ડિઝાઇનવાળા ગાંઠિયાને પણ ઉતારી લઈશું। હવે આપણે પાપડીની જાળીનો ઉપયોગ કરીને પાપડી પણ ઉતારી લઈશું। હવે તે તેલમાં આપણે સૂકા ટોપરાના ટુકડાઓને નાખી અને તળી લઈશું અને આપણે કઠોળને પણ એક કરીને તેલમાં તળી લઈશું। આપણા બધા જ કઠોળ તળાઈ જાય ત્યારબાદ આપણે તેલમાં જ મકાઈ પૌવાનો ચેવડો પણ તળી લઈશું। હવે તેમાં આપણે થોડા દાળિયા અને સિંગ દાણા પણ તળી લેવાના છે। હવે તેમાં થોડા કાજુ બદામ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈએ। હવે તે જ જારામાં આપણે તેમાં જાડા પૌવાનો ચેવડો અને થોડા લીમડાના પત્તા તળી લઈશું। હવે બધું જ તળાઈ ગયું છે। હવે તે જે સેવો અને બધું બનાવ્યું હતું તેને એક કરીને હાથ વડે ભાગી લઈશું અને તેમાં બધું જ તળેલું કઠોળ, સિંગદાણા ને બધું ઉમેરી દઈએ। હવે તેમાં નાખવા માટેનો મસાલો બનાવીએ। તેના માટે 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી મીઠું અને 1 ચમચી ખાંડ ઉમેરી તે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે તૈયાર કરેલો મસાલો આપણે મિક્સ કરેલા ચવાણામાં આપણે ઉપરથી ભભરાવી દઈશું। તમે મસાલા તમારા ટેસ્ટના અકોર્ડિંગ પણ નાખી શકો છો। હવે આપણે ચવાણામાં મસાલાને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું। આપણું ચવાણું ખાવા માટે એકદમ તૈયાર થઈ ગયું છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।